પણ ના પાડી હો મેં જવાની તો એ બહાર જોયો છો અલા છોકરા ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ફરી એક વખત શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। મળતી વિગત પ્રમાણે દહેગામ તાલુકાના બહિયાલ ગામે મોડી રાત્રે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થતા ભારે તંગદિલી સર્જાઈ હતી। સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવા જેવી નજીવી બાબતે થયેલી બબાલ એટલી ઉગ્ર બની કે પરિસ્થિતિ બેકાબુ બની ગઈ હતી અને ગરબા દરમિયાન પથ્થરમારો કરવામાં આવતા ગામમાં ભય અને તણાવનો માહોલ ફેલાયો હતો। સ્થાનિકોના દાવા પ્રમાણે પથ્થરમારામાં 25 થી 30 ગાડીના કાચ તોડવામાં આવ્યા છે। સાથે જ એક દુકાનમાં ઘૂસીને પણ તોડફોડ કરવામાં આવી હોવાના સીસીટીવી પણ સામે આવ્યા। આ ઘટનામાં સ્થાનિક લોકોનો એવો પણ આક્ષેપ છે કે જે લોકોએ આ બબાલ કરી તેઓ આઈ લવ મોહમ્મદના નારા પણ લગાવ્યા હતા। ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ બનાવના પગલે ગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ છવાયો હતો। આ ઘટનાને ડોક્ટર જ્યોતિનાથ મહારાજ સહિતના સાધુ સંતોએ સુનિયોજિત કૃત્ય ગણાવીને વખોડી કાઢ્યું હતું। થોડા સમય પહેલા નવરાત્ર પંડાલ પર થયેલો વડોદરાનો પથ્થરમારો કે ગણપતિ પર જે આખી તમે પદ્ધતિ જુઓ તો તમને ખબર પડે કે સર્વત્ર ક્યાંક ને ક્યાંક ગુજરાતનું વાતાવરણ દોડવાનો પ્રયત્ન શું આયોજિત રીતે કરવામાં આવી રહ્યો છે। આ ખોટું છે, આ ચલાવી ન લેવું જોઈએ, દરેકે જાગવું પડશે। કારણ કે જે પ્રમાણેની પ્રવૃત્તિ થઈ રહી છે તે પ્રવૃત્તિ ક્યાંક ને ક્યાંક રાજ્યની અંદર કોમી અશાંતિ ફેલાય, વાતાવરણ બગડે તેનું પૂર્વ નિયોજિત પ્રમાણે થતું કોઈ કૃત્ય છે। હું એને વખોડું છું ને સાથે સાથે કોઈ પણ જે તત્વો છે તેને ઓળખી કાઢી અને વહેલી તકે એને જપે કરવામાં આવે, તેની પર કાર્યવાહી થાય કાનૂની કડક, તેવી મારી સરકાર પાસે માંગ પણ રહેશે। ગત રાત્રિએ દહેગામ ચાલુ નવરાત્રિમાં વિધર્મીઓ દ્વારા એ નવરાત્રિ ઉપર પથ્થરબાજી કરવી, દુકાનોમાં આગ લગાડવી અને ત્યાં ઊભેલી ગાડીઓને સળગાવી, એનાથી લાગે છે કે વિધર્મીઓના બહુ હોસલા બુલંદ થઈ ગયા છે। કોઈ ભી હિન્દુ તહેવાર હોય છે ત્યારે આ વિધર્મીઓ દરેક તહેવારની અંદર હોડદંગ મચાતા હોય છે। તો મારી સરકારશ્રીથી વિનંતી છે કે આ વિધર્મીઓને એવી સજા મળવી જોઈએ કે જિંદગીની અંદર બીજી વાર કોઈ પુનરાવર્ત ન કરી શકે। આવા તહેવાર ઉપર આવી હરકત કરવાની કોઈ પ્રયાસ ન કરી શકે, આવી કોશિશ ન કરી શકે। એટલે મારી સરકારથી વિનંતી છે કે આ લોકોને એવો દંડ મળવો જોઈએ, એક દાખલો બેસી જવો જોઈએ। ગમે ત્યારે ગમે તે હિન્દુ તહેવાર હોય એમાં આ વિધર્મીઓ હુડદંગ મચાવતા હોય છે અને આ લોકોનો હોસલા બુલંદ ક્યારે થાય છે કે આ લોકોને પૂરતો દંડ નથી મળતો, આ લોકોને પૂરતી સજા નથી મળતી, એટલે આ વિધર્મીઓ વારે વારે હુડદંગ મચાવતા હોય છે, હિન્દુ તહેવારો ઉપર હુમલા કરતા હોય છે। એટલે હું આ ઘટનાની સખ્ત શબ્દો સાથે વખોડું છું। ગાંધીનગરના દહેગામ પાસે આવેલ બહિયલ ગામમાં બુધવારે મોડી રાત્રે પથ્થરમારાનો બનાવ બન્યો હતો અને કેટલીક દુકાનોની અંદર આગ લગાડવાનો પણ બનાવ બન્યો હતો। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, બહિયલ ગામના આ દ્રશ્યો છે કે જ્યાં જે દુકાનો છે તે દુકાનોની અંદર તોડફોડ કરવામાં આવી હતી, આગ પણ લગાડવામાં આવી હતી, ઉપરાંત કેટલીક ગાડીઓ છે તેના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા અને તેમાં પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। સમગ્ર બનાવને લઈને ગામમાં જે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। કેટલાક ગામના સ્થાનિક લોકો આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું બનાવ બન્યો હતો ગઈકાલે મોડી રાત્રે?
મોડી રાત્રે એ લોકો બધા મુસલમાન છે ને એ બધા અમારા અહીં આજુ પાછળ આવીને પથ્થરમારો કર્યો અને પછી અહીં બધી દુકાનો સળગાવી. શું કારણ શું હતું? કારણ એક પોસ્ટના લીધે હતું. કોઈ આઈ લવ મોહમ્મદ એમને ચાલે છે ને જે એના લીધે કોઈ બીજાએ પોસ્ટ કરી છે પણ ભોગવવાનું કામ નથી. વાત કરીએ તો ગામમાં કયા પ્રકારનો હાલ માહોલ જોવા મળી રહ્યો છે? કેટલી દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે, આગ લગાડવામાં આવી છે? 6-7 દુકાનોમાં આગ લગાડવામાં આવી છે. એમાંથી અમારા ઘરની પણ એક દુકાનના આગ લગાડવામાં આવી છે. 15 લાખ જેવો માલનો બધું નુકસાન થયું છે. અમે સરકાર પાસે એટલું જ માગે કે અમને વળતર આપો. અચ્છા, કેટલા લોકોનું ટોળું હતું? કયા પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો? 700 થી 800 લોકોનું ટોળું હતું. એ લોકો બહુ જ ગાળો બોલતા હતા. અમારી મા બેન બધા અહીં ઊભા હતા તો બી એ લોકો ગાળો બોલતા હતા. પથ્થર પણ એ લોકોએ માર્યા હતા. અમારું ઘર અહીં પાછળ જ છે. એ લોકોએ પાછળથી પથ્થર મારો કર્યો હતો. ટોરું એમ બોલતું હતું આઈ લવ મોહમ્મદ, આઈ લવ મોહમ્મદ એવું બોલતું હતું ટોરું. અચ્છા, ખાસ કરીને વાત કરીએ તો કોઈને ઈજા પહોંચી છે કરી? કેટલા લોકોને ઈજા પહોંચી? હા, ગામમાં અમારા 5-6 છોકરાના માથામાં પગમાં એ લોકોને ઈજા પહોંચી છે. શું માંગ છે હવે આપની? કયા પ્રકારની પોલીસ કાર્યવાહી? અમે પોલીસને એક જ માંગ આપીએ કે અમને ન્યાય અપાવડાવો. તો ખાસ કરીને જે બનાવ બન્યો છે જોઈ શકો છો આપ, જે દુકાનોની અંદર તોડફોડ કરવામાં આવી છે. આ વાત કરીએ તો કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ હવે ન બને આગામી સમયમાં તેની તકેદારીના ભાગરૂપે અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ખાસ કરીને જે રાયોટિંગ ઉપરાંતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવાની પણ તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં લગભગ 60 લોકોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે અને જે વિડીયો તેમજ CCTV ફૂટેજના આધારે પણ અન્ય લોકોની ઓળખ કરવાની કામગીરી છે તે હાલ પોલીસ કરી રહી છે. અલગ અલગ ટીમો બનાવવામાં આવી રહી છે અને રેન્જ આઈજી SP સહિતના અધિકારીઓના સુપરવિઝન હેઠળ હાલમાં ગામમાં બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. દહેગામના બહિયલમાં દુકાનોમાં આગચંપી તો કરવામાં આવી હતી, પરંતુ કેટલીક ગાડીઓ છે જે અહીં પાર્ક થયેલી હતી તેમાં પણ તોડફોડ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર ગાડીઓના કાચ છે તેમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવ્યું છે. લગભગ 4 થી 5 ગાડીઓ છે કે જેના કાચ તોડી નાખવામાં આવ્યા છે, કારણ કે અહીં અનેક ગાડીઓ પાર્ક કરવામાં આવી હતી અને જે ટોળું છે તેમના દ્વારા અહીં આ ગાડીઓમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. વાત કરીએ તો લગભગ 4 થી 5 દુકાનોની અંદર પણ આગચંપી કરવામાં આવી છે. જોઈ શકો છો આપ અહીં અનેક જે ગાડીઓ પાર્ક થયેલી છે તેમાંથી લગભગ 4 થી 5 ગાડીઓ છે તેના પણ કાચ તોડી નાખવામાં આવ્યા છે. એટલે હાલમાં જે બહિયલ ગામની અંદર પૂરતો પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને આગામી સમયમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. પોલીસ ઉપરાંત 2 SRPની કંપની પણ અહીં તૈનાત કરવામાં આવી છે. પોલીસ દ્વારા ખાસ CCTV ફૂટેજ છે ઉપરાંત કેટલાક વિડીયો વાયરલ થયા છે તેના આધારે હાલ આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. જે ગામના સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આ સમગ્ર બનાવની અંદર 4 થી 5 લોકોને ઈજા પણ પહોંચી છે. આપણી સાથે કેટલાક અહીંના જે સ્થાનિક મહિલાઓ છે જેમની સાથે વાત કરીશું કે આખો બનાવ શું બન્યો હતો, કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. બેન, સમગ્ર બનાવની વાત કરીએ તો કયા પ્રકારે અહીં આ બનાવ બન્યો હતો, કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું? અહીંયાનું પરિસ્થિતિનું નિર્માણ બી એવું હતું. અમે ગરબા ગાતા હતા, અમને કંઈ ખબર નથી અને બધું તોડમ ફોડ કરવા માંડી, ઢેખારા પથરા ફેંકવા માંડ્યા, છોકરાના નાના બીવા માંડ્યા. એટલે પછી અમને ખબર પડી. એટલે પુરુષો અમને બધા કે લેડીઝ બધી અંદર ઘરમાં પહેરી જાઓ, બહાર કોઈ ના નીકળશો કે. એટલે આ બધું પરિસ્થિતિને થયું હતું. અચ્છા, કેટલી ગાડીઓમાં નુકસાન છે, કેટલી દુકાનોમાં આગ લગાડવામાં આવી? 20-25 ગાડીઓમાં નુકસાન કર્યું છે અને 10-15 જેવી દુકાન તોડી કાઢી. મહિલાઓને પણ ઈજા પહોંચી હોવાની વાત છે કે આખી જે પરિસ્થિતિ આપે જોઈ હતી કેવી પરિસ્થિતિ હતી? એકદમ પથ્થરમારો કર્યો તો એકદમ બારીઓ ગાડી તોડફોડ સળગાવવા માંડ્યા હતા બધું દુકાનો બધી. અચ્છા, આપ શું કહેશો? કેવો માહોલ? સાહેબ અમારી ગાડી અમારી દુકાન તોડી છે બધું બંધ વિખેર કરી નાખ્યું. દૂધથી ગાડી થોડી કાઢી, દૂધની ગાડી બંને ગાડી બારી જ પડી હતી. ત્યાંથી જ અમે આ બાજુ પથ્થર મારો થયો એટલે અમે ઘરે જયા તો અમારી બાજુ આ બંને ગાડીઓ હતી તો ત્યાં પથ્થર મારીને બંને બધી ગાડીઓના કાચનો બાચ બધું તોડી નાખ્યું. હવે અમારે સેફટી ના જોઈએ, આ લોકોને તો ફાંસી આપો. આપ શું કહી રહ્યા છો, કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ?
સજા થવી જોઈએ એમને સારી, ચોડે સજા કરો એમને. ઘડે ઘડેમાં ગામમાં આવું બનાવ બને છે મોમેડીના લીધે. દબાણ બહુ કર્યું છે, ભાડા આપે બનાવી પંચાયતની ને આપણે રોડ પર દુકાનો બનાવી દે ને ભાડા આલે છે ને આવતા જતા ઘરે દરેક માણસને પાણી ભરાય તો મારે છે. ગાડીઓ આવતી હોય ને એસટીઓ વળતી નહીં ડેપો વરે નહીં એટલે અમે જઈને કલાક બેઠો. અમે નરોડા રહીએ છીએ પણ અહીંયા આવ્યો તો સ્ટેન્ડે બેઠો અને બહુ બેઠો. કોઈ કે રિક્ષામાં બેસી જાઓ તમે કે તમે ને બસ આવે છે ને કઠલાલવાળી તો કે નહીં આવે કે બસ ક્યાંય નહીં હાલતી કે એવો હોય તો કે નહીં હાલતી. હવે રિક્ષામાં કોઈ મારા નદી કે ના બસમાં હું જઉં છું કઠલાલ કે. અચ્છા, વાત કરીએ તો આ જે બનાવ બન્યો હતો, આપ એ જે તે સમયે શું કરી રહ્યા હતા ને અચાનક કેટલા લોકો આવ્યા હતા ને? ગરબા ગાતા હતા, કોઈને ખબર જ નહીં, ગરબા ગાવા જ જતા હતા અને આ બાજુ બધું હુમલો થયો અને આ બાજુ હુમલો થયો. અન્ય મહિલાઓ પણ આપણી સાથે છે. બેન, શું કહેશો? નવરાત્રી ચાલતી હતી ને એટલે બધા ગરબા ગાતા હતા. એટલે અમારા જે રામજી મંદિર છે ને એ બાજુથી આવવાનો રસ્તો છે એ લોકોનો અને આ બાજુથી, તો બંને બાજુથી બધા અચાનક ચારે બાજુથી અને એકદમ પથ્થરમારો કરવા માંડ્યા. અને જે અમારે ફળ્યું છે ને એ બાજુ એક બે નાની જગ્યા એવી છે કે જેથી બહારથી અંદર અવાય, તો એ બાજુથી બધી બારીઓ તોડી એટલે ચારે બાજુથી અમને ઘેરી જ લીધા. અને અમારી વસ્તી 20% છે અને એમની 80% છે. એટલે એ લોકો બધી અને એકદમ 300 માણસ જેટલું આવી ગયું. પહેલાં પોલીસની ગાડી આવી તો પોલીસની ગાડી પણ તોડી નાખીને પોલીસવાળાને પણ માર્યા. એ લોકોને બહુ ઈજા થઈ. પછી ત્યાં સુધી તો એટલી ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ ને એટલે અહીંયા આજુબાજુ બધી જે પટેલની દુકાનો બધી સળગાવી દીધી છે. હિન્દુઓની બધી દુકાનો સળગી ગઈ. શું માંગ છે કે આ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? કોઈ કઈ સજ નહીં, બસ આ નવરાત્રીના કદાચ એ લોકોને એવું હોય કે નવરાત્રી ચાલે છે માતાજીની, તો હિન્દુઓનો ધર્મના લીધે કદાચ એ થયું હોય, એ લોકોને ખૂચતું હોય એવું બસ. પોલીસ પાસે કેવી અપેક્ષા છે, સરકાર પાસે કેવી અપેક્ષા? એકદમ સ્ટ્રિક્ટ અમારી સેફટી જોઈએ અને એમને ક્યાંય સુધી એકદમ એટલી એમની બિલકુલ સાહસ ના થાય કે બહાર નીકળે તો એ કંઈ જ ના કરીએ અમને. કારણ કે અમારું તો બહુ જ નુકસાન થયું છે અને અમારી સેફટી જોઈએ ને. અમે 20% જ છીએ અહીંયા આગળ અને અડધું ગામ તો નરોડા રહે છે. આ ખાલી નવરાત્રી લીધે જ અહીંયા આવે છે. તો ખાસ વાત કરીએ તો મહિલાઓની અંદર પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે બનાવ બન્યો હતો, અનેક ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી, દુકાનોમાં આગચંપી કરવામાં આવી હતી, જેને લઈને જે મહિલાઓ છે તે પણ પોતાની સુરક્ષા માટેની અહીં વાત કરી રહ્યા છે. કેમેરામેન શ્રેણિક મહેતાની સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, દહેગામ. હાલ સમગ્ર ગામમાં 200 પોલીસકર્મી, અધિકારી અને 2 SRPની કંપની તૈનાત કરવામાં આવી છે. સાથે જ અત્યાર સુધીમાં સ્થાનિક પોલીસ દ્વારા 60થી વધુ લોકોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે. पिछली रात को दहगाम पुलिस स्टेशन के विस्तार में भैयल गांव में 2 ग्रुप्स के बीच में एक पत्थरबाजी का बनाव बना था, जिसका मेन कारण एक विवादित सोशल मीडिया पोस्ट था. जैसे ही पुलिस को इसके बारे में इन्फॉर्मेशन मिला, पुलिस तुरंत ज़्यादा से ज़्यादा नंबर में स्थान पे पहुंच गई और पूरी स्थिति को काबू करने में आ गया है. अभी तक टोटल 60 से ज़्यादा लोगों को राउंड अप किया गया है और बाकी की तपास अभी जारी है. सर, कितनी गाड़ियों में तोड़फोड़ की है? आगचंपी का भी बनाव बना है, कितनी दुकानों में आगचंपी? टोटल देखा जाए तो अभी तक 4 जितनी दुकानों में आगचंपी की घटना बनी है और अराउंड 4 से 5 गाड़ियों में को भी नुकसान हुआ. अच्छा सर, 2 गुट के बीच ये घर्षण हुआ है, तो ये दोनों गुट कौन है और किस समुदाय से है? देखिए, अभी ये पूरा प्रोसेस जारी है और FIR भी रजिस्टर हो रही है. पूरी तपास अभी जारी है. आगे की इन्फॉर्मेशन आपको फर्दर मिलेगी. सर, सोशल मीडिया में पोस्ट को लेकर ये हुआ है, क्या कुछ अभी तक के इन्वेस्टिगेशन में सामने आया है? क्या पोस्ट किसने किया था? जी, अभी 60 से ज़्यादा लोगों को ऑलरेडी राउंड अप कर दिया गया है और पोस्ट किसने किया, कहाँ से आया, इसकी तपास अभी जारी है. सर, फिलहाल क्या सिचुएशन है गांव में? कितनी पुलिस फोर्स अभी तैनात की गई है? जी, सिचुएशन अभी पूरी तरह से पुलिस के कंट्रोल में है और गांव में अभी पूरी तरह से शांति है. अभी 200 से ज़्यादा पुलिस का बंदोबस्त और 2 SRP की कंपनीज भी भैयल गांव में डिप्लॉय हो चुकी है. सर, पुलिस